આજે હું આવ્યો હતો શેઠ શ્રી એમ.આર. શાહ સરસ્વતી વિદ્યાલય રમાસની અંદર અને જુઓ ત્યાં ઉન્મેશભાઈ સાહેબ જે વિજ્ઞાન શિક્ષક છે અને પર્યાવરણ પ્રેમી છે. જો એમને સ્કૂલ બનાવી છે, તમે સ્કૂલ એક વખત ચોક્કસ જો આ બાજુથી નીકળો તો એમની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. જો આ એટલું સરસ મજાનું વાતાવરણ બનાવ્યું છે ને પર્યાવરણ પ્રેમી છે. દરેક વૃક્ષો અહીંયા તમને આ સ્કૂલની અંદર જોવા મળી જશે. તો તમે જુઓ એનો એન્ટ્રન્સ ગેટ જુઓ તમે, એ છોકરાઓને એટલો બધા સરસ રીતે તૈયાર કરે છે. જે સિક્કા કંપાના વતની છે સાહેબ શ્રી ઉન્મેશભાઈ સાહેબ, અને છોકરાઓને એટલા બધા વ્યવસ્થિત અપ ટુ ડેટ અને દાતાઓ એમના પર એટલો બધો અઢળક પ્રેમ વરસાવે છે કે ગમે તે ઉન્મેશભાઈ સાહેબને જે કંઈ કામ કરવાનું હોય ને તો દાતાઓ ખુલ્લા હાથે એમને દાન આપતા હોય છે. તમે આ સ્કૂલનું ચોગાન જુઓ, આ બધું જ છોકરાઓએ અને સાહેબે ભેગા રહીને તૈયાર કરેલું છે. ને આ સરસ મજાનો વિડીયો જુઓ. સાહેબ શ્રી અત્યારે દાબેલીનો નાસ્તો કરાવી રહ્યા છે લઈને સ્કૂલનું ચોગાન. ઉન્મેશભાઈ સાહેબ પોતે જાતે બાળકોને પીરસી રહ્યા છે. દાતાઓ જોડેથી ને દાન લઈ અને સદુપયોગ કરી રહ્યા છે. તમે આ જુઓ ને સરસ મજાનું અહીંયા છોકરાઓને જુઓ, આ રીતના ચંપલો પણ એક વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય ને આ સરસ મજાની એક એમને સ્કૂલની અંદર રામની દુકાન બનાવી છે. આપ જુઓ, આની અંદર છોકરાઓએ જાતે જ જે કંઈ વસ્તુ જોઈતી હોય એમની કિંમત લખેલી છે, એ પૈસા મૂકી દેવાના અને ખોયા પાયા અહીંયા કોઈ છોકરાની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, કોઈને મળી હોય તો આની અંદર મૂકી દેવાની. સરસ મજાનું એક સ્કૂલ બનાવી છે. આપ જુઓ, અત્યારે આ કલર કામને ચાલુ છે, કંઈક ને કંઈક ચાલુ હોય. આ સ્કૂલમાં આવો એટલે તમને દર વખતે કંઈક ને કંઈક નવું જોવા મળતું હોય. છોકરાઓ પણ એટલા ઉત્સાહથી ભણવા આવતા હોય છે. છોકરાઓ છોકરી સાહેબનું પોતાનું એટલું બધો રસ હોય છે ને વિજ્ઞાનના શિક્ષક છે એટલે અવનવા પ્રયોગો કરતા હોય છે. તો ચોક્કસથી હું તમને આપ સર્વેને કહું છું કે એક વખત ચોક્કસ આ સ્કૂલની મુલાકાત લેજો અને સાહેબશ્રીને મળવા જેવા માણસ છે તો એક વખત ચોક્કસ તમે મુલાકાત લેજો. ધન્યવાદ, આભાર.